વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે। ઓબીસી કમિશન સમક્ષ આવેદનપત્ર આપવા જતી વખતે પાટીદારોનો પોલીસ સાથે હોબાળો। 5 થી વધુ વ્યક્તિઓ એકઠા થવા પર પ્રતિબંધ હોવાથી થયું ઘર્ષણ। સરકાર નથી ઈચ્છતી કે પાટીદારોને મળે ઓબીસી, અનામત આપવું પડશે, નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહો, હાર્દિકે આપી ધમકી। 2017ની ચૂંટણી પૂરા જોશથી લડશે એનસીપી, પ્રફુલ્લ પટેલનું સૂચક નિવેદન। અનેક પાટીદારો આગેવાનો કોંગ્રેસ છોડી એનસીપીમાં જોડાયા। અમિત શાહે ટૂંકાવો પડ્યો ગુજરાત પ્રવાસ, પરત ફર્યા દિલ્હી, શરૂ થયા અનેક તર્ક-વિતર્ક। અમદાવાદમાં લૂંટારુઓ બેફામ, સરખેજમાં 5 લાખની તો પાલડીમાં 14.37 લાખની લૂંટ। દિવાળી પહેલા આરોગ્ય વિભાગના ઠેર ઠેર દરોડા, અમદાવાદ, સુરત, પોરબંદરમાં મીઠાઈની દુકાનો પર દરોડા। અને ગુજરાતની સૌથી લોકપ્રિય ચેનલ વીટીવી હવે ટાટા સ્કાય પર નવા રૂપરંગ સાથે 1718 નંબર પર નિહાળી શકાશે વીટીવી ચેનલ। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચાર પર શરૂઆત કરીશું આપણે પાટીદારોના ઓબીસીમાં સમાવવાની માંગણી સાથે ઓબીસી કમિશન કચેરીમાં આવેદનપત્ર આપવા ગયેલા પાસના કન્વીનરોની અટકાયત કરવામાં આવી। પાસ કન્વીનર દિનેશ ભાંભડિયા, ધારાસભ્ય નલિન કોટડિયા સહિત 50 કાર્યકરોની અટકાયત કરવામાં આવી। તમામ કન્વીનરોએ રજૂઆત કરતા અટકાયત કરવામાં આવી છે। રજૂઆત માટે 5 લોકોને મંજૂરી આપવામાં આવી હતી। ગાંધીનગરમાં ઓબીસી પંચની મુલાકાતથી પાટીદાર આંદોલન ફરીવાર જાગૃત થયું છે। ઓબીસી પંચ સમક્ષ રજૂઆત કરવા ગયેલા પાસના આગેવાનો પર પોલીસે લાઠીચાર્જ, બાદમાં અટકાયત કરતા ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો। ગુજરાતમાં અનામતને લઈને પાટીદારોએ આંદોલન કરી। એવામાં ગાંધીનગર આવી પહોંચેલા ઓબીસી પંચને રજૂઆત કરવા ગયેલા પાસના આગેવાનોને પોલીસની લાઠીઓનો ભોગ બનવું પડ્યું હતું। પાસના આગેવાનોમાં દિનેશ ભાંભડિયા, વરુણ પટેલ, ધારાસભ્ય નલિન કોટડિયા સહિત અનેક પાટીદાર કાર્યકરો ઓબીસી પંચ સમક્ષ પાટીદારોને ઓબીસીમાં સમાવવાની માંગણી સાથે ગયા હતા। અમે આવેદનપત્ર આપવા માટે જતા હતા અને પોલીસે 5 વ્યક્તિથી વધારે આવેદનપત્ર આપવા માટે જવાનું નહીં અને અમારો આગ્રહ એવો હતો કે વધુ પ્રતિનિધિઓ જઈ અને આવેદનપત્ર આપીએ, પરંતુ પોલીસે અમને રોક્યા અને અમને એરેસ્ટ કરી દીધા છે। આ તાનાશાહી, પોલીસની તાનાશાહી, એની સામે અમે ઝૂમીએ છીએ અને ઝૂમતા રહીશું। સરકાર ઓબીસીમાં રજૂઆત કરવા પણ નથી જવા દેતી। આ સરકારનું સંપૂર્ણ લોકશાહીને ખૂન કરતું વલણ છે। ગાંધીનગરમાં પોલીસે 144ની કલમ લાગુ કરતા પાસના આગેવાનોએ કલમનો ભંગ કર્યો હોવાનું જણાવીને પોલીસે પાટીદાર નેતાઓ પર લાઠી વીંજી હતી। અનામત આંદોલનમાં પોલીસના અસહ્ય ત્રાસનો ભોગ બન્યો હોવાનું પાટીદાર સમાજ માને છે। એવામાં ફરી એકવાર પોલીસે પાટીદાર નેતાઓએ કાયદાનો ભંગ કર્યો હોવાનું જણાવીને લાઠીચાર્જ કરીને આગેવાનો, કાર્યકરોની અટકાયત કરી હતી। ઓબીસી કમિશનમાં પાટીદાર આગેવાનો દ્વારા 5 કાર્યકરો અહીંયા આવેદનપત્ર આપવા આવનાર હતા। એ અનુસંધાને એમના કહેવા મુજબ એમણે મેડમની પરમિશન લીધેલી હતી, પરંતુ હાલમાં ગાંધીનગર જિલ્લામાં કલેક્ટર સાહેબનું નોટિફિકેશન છે એ મુજબ 4 થી વધુ માણસો ભેગા ના થઈ શકે, તેમ છતાં અહીંયા આવેલા હોય એમણે મેડમની પરમિશન લીધેલી। મેડમે એવું કહેલું કે ભાઈ તમે 5 માણસો આવી અને આવેદનપત્ર આપી શકો, પરંતુ એ લોકોએ તમામ જે 50 કાર્યકરો હતા તમામે સાથે જઈને આવેદનપત્ર આપવા માટે હઠાગ્રહ રાખેલો, જે યોગ્ય ન હતો અને જાહેરનામાનો ભંગ થતો હતો, જેથી એમને અહીંયા રોકતા એ લોકોએ અહીંયાથી સીએમ સાહેબ પાસે જઈ અને ત્યાં પણ એમ કે સીએમ ઓફિસે જઈ અને આવેદનપત્ર આપવાની માંગણી કરેલી, જેના અનુસંધાને હાલમાં તે લોકોને ડિટેન કરેલ છે। ઓબીસી પંચમાં રજૂઆત કરીને પાટીદારોનો ઓબીસીમાં સમાવેશ કરવાની માંગણી સાથે
અનામતનો લાભ મળી શકે એમ પાટીદાર આગેવાનો માની રહ્યા છે. ઘણા સમયથી શાંત રહેલું પાટીદાર અનામત આંદોલન ઓબીસી પંચની મુલાકાતથી ફરી એકવાર રાજ્યમાં જાગૃત થયું છે. બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ. તો આ તરફ હાર્દિક પટેલે પાસ કાર્યકરોની અટકાયત માટે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમજ કહ્યું હતું કે પાટીદારોને ખતમ કરવાનું કામ ભાજપ કરે છે. સરકારે એ વાતમાં સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતની અંદર પાટીદારોનો અનામતનો સમાવેશ નથી કરવા દેવો, પાટીદારોને અનામત નથી આપવા દેવી અને ફક્ત લેવા અને કડવાના નામે પાટીદારોને ભાગલા કરવાનું સરકાર દ્વારા આયોજન થઈ રહ્યું છે. ચોક્કસપણે સરકારે નક્કી કરી દીધું છે કે પાટીદારોને અનામત ન મળે, પાટીદારો ઓબીસી કમિશનની અંદર રજૂઆત ન કરે. સરકાર વારંવાર કહે છે કે તમે ઓબીસી કમિશનની અંદર રજૂઆત નથી કરતા, તો આજે અમે ઓબીસી કમિશનની અંદર રજૂઆત કરવાનો પ્રયાસ કરી આવ તો છતાં પણ અમને રોકવામાં આવ્યો. સમાજને અનામત આપવી પડશે, નહીં તો આવનારા દિવસોમાં આનું પરિણામ બહુ સખત રીતે ભોગવવું પડશે. અમદાવાદમાં લૂંટ અને ચોરીના બનાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. અમદાવાદના પાલડી બસ સ્ટેન્ડ પાસેથી વહેલી સવારે બે બાઇક સવારોએ 14 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. કાળા કલરના બે બાઇક પર આવેલા 4 મુકાનીધારીઓ આવ્યા હતા અને એડ્રેસ પૂછવાના બહાને પૈસા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને આ મામલે પોલીસે બસ સ્ટેન્ડ પાસે ઉભા રહેલા પેસેન્જર્સની પૂછપરછ કરીને બાઇકના નંબર મેળવી લીધા છે. હાલ તો પોલીસે 7 અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે. પારડી 4 રસ્તા પાસે આવેલ બસ સ્ટેશન પાસે આંગડિયાનો માલ લઈ અને પહોંચેલા એ દરમિયાન બે ઈસમો આવી અને એકે એમને થપ્પડ મારી અને બીજાએ છરી બતાવી અને ગભરાઈ જતા તે નીચે પડી ગયેલા અને બંને થેલા લૂંટી અને આરોપીઓ મોટરસાયકલ ઉપર ભાગી ગયેલ છે, જે બાબતે અમે લૂંટનો ગુનો દાખલ કરેલ છે. ધમકીમાં તો મને કે ક્યાંથી આવે છે એમ કરી મને લાફો માર્યો, બરોબર, અને એ ભાઈને લાફો માર્યો, બાજુવાળાએ છરો બતાવ્યો મોટો. એ મારની બીકમાં હું પડી ગયો. થેલા મારી હાથે હતા, મારા હાથમાં ઝૂંટાવી અને લઈ ગયા. મેં બૂમા પાડી. આમ દિવાળીના સમયે જ આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાતા પોલીસ તંત્ર પર અનેક સવાલો થયા છે. કારણ કે દિવાળીનો તહેવાર હોવાથી સ્વાભાવિક છે પોલીસનું સતત પેટ્રોલિંગ થતું હોય, પરંતુ આ ઘટના બનતા એવું ચોક્કસ લાગે છે કે પોલીસના પેટ્રોલિંગ અને જાગૃતિ અભિયાનનો પ્લાન સદંતર નિષ્ફળ રહ્યો છે. જોકે આ પહેલા પણ અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો. બિલકુલ, તો જે પ્રકારે આ જે ઘટના ઘટી છે ચોંકાવનારી છે, જેમાં બે બાઇક પર 4 મુકાનીધારીઓ આવ્યા હતા. અમે આપને બતાવી રહ્યા છે સીસીટીવી ફૂટેજમાં જે દ્રશ્યો કેદ થયા છે તેના પરથી આપ આ દ્રશ્યોથી અંદાજો લગાવી શકો છો કે બિલકુલ નીડર થઈને એ લોકો આ ઘટનાને અંજામ આપતા હતા. એટલે સ્વાભાવિક છે કે કાયદા વ્યવસ્થા, પોલીસ તંત્ર કોઈની પણ બીક ન હોય તે અહીંયા સ્પષ્ટ થાય છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે શહેરમાં લૂંટના બનાવો પણ વધી રહ્યા છે. પાલડી વિસ્તારમાં 14.37 લાખની લૂંટ બાદ બપોરે સરખેજ વિસ્તારમાં 5 લાખની ઉઠાંતરી કરી શખ્સો ફરાર થઈ ગયા હોવાની ઘટના બની છે. દિવાળીના તહેવારના ટાણે લૂંટારો બેફામ બનતા લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ આજે ક્રાઇમ બ્રાન્ચ ખાતે તહેવાર નિમિત્તે સુરક્ષા મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જોકે આ સમગ્ર ઘટનાને પગલે સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાકિસ્તાની 2 મહિલાઓ અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં ફરી રહી હોવાની જાણવાજોગ ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને યુવતીઓ સહિત બાળકની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે નવીરા અને આયશા નામની બંને પાકિસ્તાની યુવતીઓના લગ્ન એક જ પરિવારમાં અમદાવાદમાં થયા છે અને સાસરી પક્ષ તરફથી તેમને વધુ પડતા ત્રાસ અપાતા તેમણે ઘર છોડી દીધું હતું. જે બાદ આ બંને મહિલાઓ રાજસ્થાનના જોધપુર વાયા પાકિસ્તાન જવાની હતી, પરંતુ તેમના એક બાળકનો પાસપોર્ટ નહીં હોવાથી પોલીસે તેમને અટકાવી પૂછપરછ હાથ ધરતા તેમણે પોતાની આપવીતી પોલીસ સમક્ષ કહી હતી. જે બાદ રાજસ્થાન પોલીસે પાલડી પોલીસનો સંપર્ક સાધી આ બંને મહિલાઓને પાલડી પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપતા
પાલડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે હાલ પાલડી પોલીસ સહિત સુરક્ષાની જુદી જુદી ટીમો આ બંને યુવતીઓની કડક પૂછપરછ હાથ ધરી રહી છે અને મીડિયા સમક્ષ વધુ વિગત આપવાનું ટાળી રહી છે. બે પાકિસ્તાની મહિલા ગુમ થયા અંગેની અમે જાણવા જોગ દાખલ કરેલી, જે આજ રોજ મળી આવેલ છે એમના સંતાનો સાથે, અને એની હાલ આગળ તપાસ ચાલુ છે. અમદાવાદ શહેરમાં અપહરણ અને ખંડણી માંગવાના તથા મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સહદેવ તોમરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી અગાઉ 30 જેટલા ગુનામાં પકડાયો છે. અમદાવાદના ઘાટોડિયા વિસ્તારમાંથી અજય નામના યુવાનનું અપહરણ કરી ખંડણી માંગવામાં આવી હતી, જે કેસમાં તેની ધરપકડ કરી હતી. આરોપી અનેકવાર પાસા હેઠળ જેલમાં પણ જઈ આવ્યો છે. ગુનો બનવા પામ્યો હતો. જે અપહરણ એક અજય ઉર્ફે મોન્ટા નામના વ્યક્તિનું અપહરણ થયું હતું ને તેમાં લગભગ 9 જેટલા આરોપીઓ સંડોવાયેલા હતા. આ તમામ ગુનાની તપાસ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જ 8 આરોપીઓની એની અંદર ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેનો જે મુખ્ય ષડયંત્રકાર હતો અને જેને સમગ્ર આ કાવતરું રચ્યું હતું તેવા સહદેવ તોમર નામનો આરોપી એની અંદર વોન્ટેડ હતો. તે ફરાર હતો, લુપાતો છુપાતો ફરતો હતો. પરંતુ ક્રાઇમ બ્રાન્ચને સ્ક્વોડ JN ઝાલા સાહેબના સ્ક્વોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચાંદખેડા વિસ્તારમાંથી આજરોજ એની ધરપકડ કરવામાં આવેલી છે. આરોપી સહદેવ તોમર અનેક ગુનામાં સંડોવાયેલો છે. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં તો તે વોન્ટેડ પણ છે. શહેર કોટડામાં 11 ગુના, 4 ગુના ગુમતીપુર પોલીસ સ્ટેશન, સાબરમતી, સરદારનગર, નારણપુરા અને ઘાટલોડિયામાં 1 ગુનો, ક્રાઇમ બ્રાન્ચમાં 4 ગુના મેઘાણીનગર અને 16 માધવપુર અને 2 બાપુનગર ગુનામાં વોન્ટેડ છે. આ સહદેવ તોમર ખૂબ જ રીઢા પ્રકારનો આરોપી છે. તેને અગાઉ તેને મારામારીના, તેની ઉપર ખૂનની કોશિશના, વેપન્સના અને પ્રોહિબિશનના પણ ઘણા બધા ગુનાઓ દાખલ થયેલા છે અને તેમાં તે બાબતે તેની ધરપકડ પણ કરાયેલી છે. આ આરોપીને ઘણી વખત પાસા હેઠળ પણ અટકાયત કરવામાં આવેલી છે. આરોપીના જે તે વખતના અપહરણની ફરિયાદમાં ફરિયાદીના પ્રાથમિક રીતે જણાવ્યા પ્રમાણે જે આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતી હતી તો તે આરોપીને એવું લાગતું હતું કે ક્યાંક ના ક્યાંક આ જે ફરિયાદી છે એના દ્વારા પોલીસને માહિતી આપવામાં આવેલી છે અને આ માહિતી પોતાની લીક કરે છે અથવા તો પોતાને પોલીસમાં પકડાવી દે છે. તેવા એના પ્રાથમિક વિચારોસર તેને અપહરણ કરી અને તેને ધાકધમકી આપવા માટે એનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની જોડેથી પૈસા પડાવવા બાબતની પણ આખી ષડયંત્ર રચ્યું હતું. તો ગુજરાતની અંદર અંધાપા કાંડ પાર્ટ 4 સર્જાયો છે. નગરી, LG અને રાજકોટની સાધુ વાસવાણી હોસ્પિટલ બાદ ભાવનગરના ઉમરાળા ગામના દર્દીઓને અંધાપા કાંડનો ભોગ બનવું પડ્યું છે. લગભગ 9 જેટલા દર્દીઓને નિર્દોષાનંદ સેવા ટ્રસ્ટ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. બાદમાં તેઓને આંખે દેખાવાનું બંધ થઈ ગયું. હોસ્પિટલ સત્તાધીશોએ આ તમામ દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લેવા સૂચન કર્યું. જોકે દર્દીઓ અહીં પહોંચ્યા ત્યારે તેઓની આંખોમાંથી રોશની ગાયબ થઈ ગઈ હોવાના આરોપ લાગ્યા. દર્દીઓને આક્ષેપ કર્યો કે હોસ્પિટલના ડોક્ટર્સે ઓપરેશન કર્યા બાદ તેમની યોગ્ય સારવાર ન કરી અને વધુ સારવાર લેવા માટે અમદાવાદ જવા સૂચન કર્યું. તેમણે એ પણ આક્ષેપ લગાવ્યા છે કે 9 જેટલા દર્દીઓમાંથી 8 દર્દીઓની હાલત ગંભીર થઈ હતી. ઓપરેશન બાદ પણ દર્દીઓની આંખમાં સતત દુખાવો રહેતો હતો અને ડોક્ટર્સને જાણ કરી હોવા છતાં તેમણે કોઈ પણ પ્રકારની તકેદારી લીધી ન હતી. મહત્વનું છે કે ભાવનગરના ટીંબા ખાતે મોતિયાનું ઓપરેશન કરાવ્યા બાદ ઇન્ફેક્શન લાગતા 3 દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લવાયા છે. જે પૈકી એક દર્દી મહેશ ધામેલિયાની એક આંખ પહેલાથી જ ખરાબ છે, ત્યારે બીજી આંખમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યા બાદ ઇન્ફેક્શન લાગ્યું છે. ભાવનગરના ટીંબી ખાતે જે આંખોનું ઓપરેશન કરાવ્યા બાદ દ્રષ્ટિ ગુમાવનાર 3 પેશન્ટને અહીંયા અમદાવાદ સિવિલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. જે પૈકી એક પેશન્ટ મહેશ ધામેલિયા જે છે તેમની એક આંખ બચી જાય તેવી શક્યતા છે. જો કે તેઓ આ આંખથી જોઈ શકશે કે કેમ તે હજુ પ્રશ્નાર્થ છે. અત્યારે આ સંદર્ભે વધુ વાતચીત કરવા માટે થઈને મહેશ ધામેલિયા આપણી સાથે છે. મહેશભાઈ, આપ શું કામગીરી કરો છો? આપની આવક કયા પ્રકારની છે અને હવે આપની પરિસ્થિતિ શું લાગી રહી છે આ ઘટના બાદ? હજી મેડમ, હું પાલિતાણાની સ્કૂલની બસ ચલાવું છું. મારી સેલરી 4000 રૂપિયા છે અને 5 મહિનાથી અત્યારે હું ઘેરે બેઠો છું. મને આંખની તકલીફ થઈ ગઈ છે. 5 મહિનાથી ઘેરે છું અને મને મોતિયાની તકલીફ છે. અત્યારે હું હાવ ઘેરે નિર્ધાર બેઠો છું. એમાં મોતિયાની તકલીફમાં મારી આંખની તકલીફ થઈ ગઈ છે અને મોતિયો મારો ફેલ થઈ ગયો છે અને સાવ નિર્ધાર થઈ ગયો છું. અત્યારે
એમના પત્ની મહેશભાઈના પત્ની પણ આપણી સાથે છે વાતચીત કરવા માટે થઈને. આ સમગ્ર ઘટના બાદ હવે તમારા ઘરમાં કયા પ્રકારની આવક છે, આપ શું કામગીરી કરો છો અને આપના બાળકો શું કરે છે? મારે તો એક બેબી છે, એ સાસરે છે. મારે કોઈ પણ બીજો સંતાન નથી કે કોઈ જાતની આવક નથી. અત્યારે હું 2400 રૂપિયાની આંગણવાડીની નોકરી કરું છું, એમાં જ મારે પૂરું કરવાનું છે. અત્યાર સુધીમાં 4000 એની આવક હતી ને 2400 મારી આવક હતી, એમાં અમે ઘરનું પૂરું કરતા હતા. અત્યારે હવે સાવ અમે નિરાધાર થઈ ગયા છે. તો રાજ્યની હોસ્પિટલમાં એક બાદ એક અંધાપા કાંડની ઘટનાઓ બની રહી છે, ત્યારે ફરી એક વખત ભાવનગરના ઉમરાળા ખાતે આવેલી સ્વામી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલમાં 3 દર્દીઓને મોતિયાના ઓપરેશનમાં ઇન્ફેક્શન લાગતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ 3 દર્દીઓ પૈકી એક દર્દીને ઇન્ફેક્શનની અસર વધુ પડતી થતા તેને આંખ ખોવાનો પણ વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ઉમરાળા ગામમાં આવેલી સ્વામી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલમાં વિના મૂલ્યે મોતિયાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 2 દિવસ પહેલા 3 વ્યક્તિઓને ઇન્ફેક્શનની અસર થવા પામી હતી. આ ઇન્ફેક્શન કયા કારણોસર આવ્યું છે તે અંગે હોસ્પિટલના સત્તાધીશોએ તપાસ હાથ ધરી છે. રાજ્યની વાણિજ્ય વેરા કમિશનરની કચેરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ અમદાવાદના રિલીફ રોડ પર આવેલી વાણિજ્ય વેરાની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દિવાળીના સમયમાં વેપારીઓ અને વાણિજ્ય વેરા કચેરી વચ્ચે કરના મોટા વ્યવહારો થતા હોય છે, જે સંદર્ભે એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તહેવાર આવતા જ હેલ્થ વિભાગ જાણે કે સક્રિય થઈ જતું હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આજે અમદાવાદના વિવિધ મોટા મીઠાઈ અને ફરસાણના એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ફરસાણ, મીઠાઈ અને માવાના સેમ્પલો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના રતનપોળમાં આવેલા લીંબુપોળમાં આવેલા 4 દુકાનો પર અચાનક જ ત્રાટકેલી હેલ્થ ઓફિસરની ટીમથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ કાર્યવાહીમાં સ્વચ્છતા ન હોય તેવા અને તેમજ ભેળસેળવાળા સેમ્પલો લઈને ઘટના સ્થળે જ નોટિસ ફટકારી અને દંડ વસૂલવામાં આવ્યો હતો. અને જે નમકીન બનાવતા યુનિટો પર ચેકિંગ કરેલ છે. એટલે અત્યારે અનહાઇજેનિક કન્ડિશનો ત્યાં નોટિસ અને દંડ પણ વસૂલ લીધેલ છે અને જુદી જુદી જગ્યાએથી મીઠાઈના નમૂના લેવામાં આવેલ છે. એટલે એફએસએસ એક્ટ પ્રમાણે અંડર એક સેમ્પલ લેવામાં આવેલ છે તથા નોટિસ આપવામાં આવેલ છે અને તેઓની અનહાઇજેનિક કન્ડિશન હોય, સેનિટેશન વ્યવસ્થિત ના હોય, પુઅર સેનિટેશન હોય ત્યાં નોટિસ ફટકારીને દંડ લેવામાં આવેલ છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી છે, ત્યારે દિવાળીનો બરોબર પહેલા ભેળસેળિયાઓ સામે આરોગ્ય ખાતાએ લાલ આંખ કરી છે. રાજ્યના વિવિધ શહેરોમાં હેલ્થ વિભાગ સક્રિય બન્યું છે અને વિવિધ શહેરોમાં એએમસીના હેલ્થ વિભાગે દરોડા પાડ્યા છે અને અમદાવાદ શહેરની મીઠાઈઓ દુકાનો પર દરોડા પાડી લેવામાં નમૂના લેવામાં આવ્યા અને શહેરના પ્રસિદ્ધ મીઠાઈના વેપારીઓને ત્યાં દરોડા પાડી મીઠાઈની દુકાનોમાંથી નમૂના પણ લેવાયા છે. તો દિવાળીના પર્વમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા તવાઈ બોલાવાઈ રહી છે, ત્યારે સુરતમાં કેટલીક નામાંકિત દુકાનો પર દરોડા પાડી મીઠાઈના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી અપાયા હતા. આરોગ્ય વિભાગની કામગીરીથી લઈને મીઠાઈ વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દિવાળીના તહેવારને લઈને પોરબંદરમાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે. મીઠાઈના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરની અલગ અલગ મીઠાઈની દુકાનોમાં દરોડા પાડીને મીઠાઈના સેમ્પલો લઈને વડોદરા લેબોરેટરી ખાતે મોકલવા તજવીજ હાથ ધરી છે. આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈની દુકાનોમાં કરવામાં આવી રહેલ ચેકિંગને લઈને ભેળસેળિયા મીઠાઈના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. દિવાળીના તહેવારો નજીક આવતા હોય અમોએ મીઠાઈ ફરસાણની દુકાનોમાં ચેકિંગ શરૂ કરેલ છે અને મીઠાઈના તથા ફરસાણના નમૂનાઓ લેવાની કામગીરી ચાલુ કરેલ છે. અત્યારે પારસ ડેરી પછી બીજું ફરસાણનું નમૂનો ચાલુ રહેશે. આખો દિવસ આજ ચાલુ રહેશે. તો દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. શહેરની દરેક ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.
આ દરેક મીઠાઈની દુકાનો પર મીઠાઈના નમૂના લેવામાં આવ્યા છે, જેથી શહેરના દરેક ફરસાણ અને મીઠાઈના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે સવાલ એ પણ થાય છે કે તહેવારો આવે ત્યારે જ કેમ આરોગ્ય તંત્ર જાગે છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અમદાવાદની મુલાકાત લઈ દિલ્હી પરત ફર્યા છે. મંગળવારે રાત્રે 4 દિવસના પ્રવાસે આવનાર અમિત શાહ બુધવારે બપોરે ફરી દિલ્હી જવા રવાના થયા હતા. ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી ગરમાગરમીના કારણે ભાજપ અધ્યક્ષ પોતાનો પ્રવાસ ટૂંકાવી દિલ્હી ગયા હોવાનું જાણકાર સૂત્રોએ કહ્યું છે. બીજી બાજુ પ્રદેશ ભાજપના સંગઠનના માળખામાં ફેરફારની ચર્ચા ચાલી રહી છે. ત્યારે ભાજપ અધ્યક્ષને મળવા માટે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ આરસી ફળદ્રુ, પૂર્વ કેબિનેટ મંત્રી સૌરભ પટેલ તથા અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની જોડી જે રીતે કામ કરી રહ્યા છે, ત્યારે સ્વાભાવિક ક્રમમાં આજે ગુજરાતમાં 2-3 દિવસ માટે રાષ્ટ્રીય અધ્યક્ષજી પધાર્યા છે, તો મળવા આવવાનું થયું. એમને શુભકામનાઓ પાઠવી છે. ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી ધમાસાણને પગલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાનો અમદાવાદનો પ્રવાસ ટૂંકાવ્યો છે અને તેઓ દિલ્હી જવા માટે રવાના થયા છે. પરંતુ 2 દિવસ બાદ તેઓ ફરીથી અમદાવાદ આવશે અને અમદાવાદમાં આવ્યા બાદ ભાજપમાં થઈ રહેલા સંગઠનાત્મક ફેરફાર અંગે બેઠક કરી શકે છે. કેમેરામેન નરેશ વાઢેર સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. મંગળવારે રાત્રે અમદાવાદ આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગણતરીના કલાકોમાં જ દિલ્હી પરત ફર્યા છે, જેને લઈને સવાલો ઉભા થયા છે. વાત એવી હતી કે અમિત શાહ 4 દિવસ માટે અમદાવાદ રોકાણ કરવાના હતા અને દિવાળી મનાવીને પરત દિલ્હી પરત ફરવાના હતા. જોકે ત્યારબાદ અચાનક જ તેમના પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર થયો અને બપોર બાદ પરત દિલ્હી રવાના થયા. જોકે 2 દિવસ બાદ ફરી અમિત શાહ ફરી અમદાવાદ આવે તેવી માહિતી છે. ત્યારે આ 2 દિવસ માટે ફરી કેમ તેમને દિલ્હી ફરવાનું થયું તે અંગેનું કારણ અકબંધ છે. તો અમદાવાદમાં આવેલા અમિત શાહને મળવા માટે તેમના નિવાસસ્થાને ભાજપના નેતાઓ ઉમટી પડ્યા હતા, જેમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિત અનેક નેતાઓ હતા. અમિત શાહને મળનારા નેતાઓમાં રાજ્યના પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ હતા, જેમને મુખ્યમંત્રી વિજય રૂપાણીના મંત્રીમંડળમાંથી બાકાત કરવામાં આવ્યા છે. ત્યારે સૌરભ પટેલ અને અમિત શાહ વચ્ચે શું ચર્ચા થઈ તે પણ જાણવા મળ્યું નથી. નીટની પરીક્ષાને લઈને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગર ખાતે જણાવ્યું કે ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નીટની પરીક્ષા આપી શકશે. નીટની પરીક્ષા ન આપવાની વાલીઓની માંગ અયોગ્ય હોવાનું પણ જણાવ્યું હતું. શિક્ષણ મંત્રીની જાહેરાતથી નીટના પરીક્ષાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી નીટની પરીક્ષા ગુજરાતીમાં લેવા બાબતે અટકળો ચાલી રહી છે, જે હવે દૂર થઈ ગઈ છે. હવે ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પરીક્ષા આપી શકશે અને શિક્ષણ વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ નીટ મામલે જાહેરાત કરાશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતી ભાષામાં પરીક્ષા લેવામાં આવે તેવી માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી હતી. ભાષાઓની અંદર પણ પરીક્ષા લઈ શકાશે, તો ગુજરાતી ભાષામાં પણ નીટની પરીક્ષા આપી શકાશે. એનું વિધિવત જાહેરનામું ભારત સરકાર નજીકના દિવસોની અંદર પાડીને આપે છે, પરંતુ ઓરલી જે મેં જાણકારી મેળવી ત્યાં ચર્ચા કરી એ પ્રમાણે ગુજરાતી ભાષાનો પણ સમાવેશ સ્થાનિક ભાષાઓની અંદર થઈ ગયો છે. અહીંયાથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પણ ગુજરાતી ભાષાની અંદર નીટની પરીક્ષા આપી શકાય તે પ્રમાણનો અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો તેના જે છે એ તૈયાર કરીને રાખ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હૈદરાબાદ ખાતે રાષ્ટ્રીય કાર્યકારિણી એક બેઠક યોજાઈ, જેમાં દેશભરમાંથી સંઘના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને બેઠકમાં દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે વિચાર વિમર્શ સહિત કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં સંઘના કાર્યકર્તાઓ પર તેમજ હિન્દુવાદી કાર્યકર્તાઓ પર કેરળ, પશ્ચિમ બંગાળ તેમજ કર્ણાટકમાં થઈ રહેલા હુમલાઓ અંગે વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ મુસ્લિમ સમાજમાં મહિલાઓ પર તલાકના નામે થતા અત્યાચાર અંગે વિરોધ કરી નિવેડો લાવવાની વાત કરવામાં આવી હતી. મહેસાણામાં ભાનુ ભરવાડ નામના એક પોલીસ કોન્સ્ટેબલે ઓસ્ટ્રેલિયાની પર્થ સિટીમાં યોજાઈ રહેલી વર્લ્ડ માસ્ટર એથ્લેટિક્સમાં
ટીમમાં સ્થાન પામી મિલ્ખા સિંહ તરીકેના જાણીતા બન્યા છે. ભાનુભાઈએ આર્થિક મદદ માટે પોલીસ વિભાગમાં મૂકેલી અરજી પ્રોસેસમાં હોવાને કારણે ભાનુ ભરવાડનો મિત્રો પાસેથી 2 લાખ ઉછીના લઈને ઓસ્ટ્રેલિયા જવું પડ્યું છે. અમદાવાદ જિલ્લાના ધંધુકાના સામાન્ય પરિવારનો કોન્સ્ટેબલ ભાનુ ભરવાડ છેલ્લા 15 વર્ષથી 400 મીટર દોડમાં સ્ટેટમાં પ્રથમ આવી રહ્યો છે. મિલ્ખા સિંહને પોતાનો આદર્શ માનીને એકલવ્યની માફક મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પરસેવો પાડી રહ્યો છે. 15 વર્ષની મહેનત બાદ પણ ભાનુ ભરવાડ 26 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયાના પર્થ સિટીમાં યોજાનારી વર્લ્ડ માસ્ટર ચેમ્પિયનશિપમાં ભારતની એથ્લેટિક ટીમમાં તેમની પસંદગી થઈ છે. તેઓ 400 થી 800 મીટર દોડની સ્પર્ધામાં ભાગ લેશે. મેં ગેમ્સની શરૂઆત 1999થી બરોડાથી કરી અને વર્લ્ડ માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપમાં મારું સિલેક્શન થયું છે. એમાં મારે રમવા જવાનું છે અને હાલ એમાં સિલેક્શન થવાના કારણે બંને ટાઈમ હું સખત પ્રેક્ટિસ કરી રહ્યો છું. અત્યાર સુધીમાં ટોટલ સ્ટેટમાં 26 મેડલ પ્રાપ્ત કરેલા છે અને 2 નેશનલ મેડલ પ્રાપ્ત કર્યા છે અને હવે ધ્યેય છે મારું કે વર્લ્ડ માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપ જે ફ્રાન્સ યોજાવાની છે એમાં હું ભાગ લઉં અને એમાં પણ મેડલ મેળવું એવી મારી ઈચ્છા છે. વર્ષ 1999માં વડોદરા ખાતે યોજાયેલા પ્રથમ ડીજીપી કપમાં પહેલી વાર દોડ લગાવી ત્યારે તેની પાસે પણ પગમાં પહેરવા બૂટ ન હતા. તેમ છતાં ભાનુ ભરવાડ પ્રથમ આવ્યો હતો. 1999 થી મહેસાણા પોલીસમાં 400 મીટર 800 મીટર સહિત હાફ મેરેથોનમાં પ્રથમ આવ્યો છે. 15 વર્ષની દોડમાં 10 ગોલ્ડ મેડલ મેળવીને અત્યાર સુધીમાં 50 મેડલ ટ્રોફી મેળવીને મહેસાણાનું નામ ભારતમાં ગુંજતું કર્યું છે. હવે તેની પસંદગી આગામી વર્લ્ડ માસ્ટર એથ્લેટિકમાં 400 મીટર દોડમાં ભારત સરકારે કરી છે. બોમ્બ સ્કોડ અને એસઓજીમાં ફરજ બજાવ્યા બાદ ફાજલ સમયનો ઉપયોગ ભાનુ ભરવાડ પ્રેક્ટિસ માટે કરે છે. સમય મળે ભાનુ મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં દોડ લગાવતો નજરે પડે છે. આવી સિદ્ધિ મેળવવી એક ગૌરવની બાબત છે અને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ માટે અને આ ગુજરાત માટે, ગુજરાત જ નહીં પૂરા ભારત માટે પણ ગૌરવની વાત છે. ભાનુ ભરવાડ મહેસાણા પોલીસ વતી દોડ લગાવી રહ્યો છે. મિલ્ખા સિંહ માટે તો આર્મી અને ભારત સરકાર સ્પોન્સર બની હતી, જ્યારે ભાનુ ભરવાડ માટે ના તો કેન્દ્ર સરકાર કે ના તો રાજ્ય સરકાર આગળ આવી છે. હાલમાં મિત્રો પાસેથી મદદ મેળવી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા છે. કમલેશ રાવલ સાથે વીટીવી ન્યૂઝ મહેસાણા.